શિવ ધનુષને નમસ્કાર કર્યા અને સૈનિકોએ કીધું ખાલી નમસ્કાર જ કરજો ભાઈ, બીજું કઈ નહીં, અડતા નહીં એને. કૃષ્ણ ભગવાન કે અમે કોઈ દિવસ, અમે તો ગોપ ગોવાળ છે, અમે તો આવા ધનુષને કોઈ દિવસ જોયા ન હોય, એકવાર અડવા દ્યો ને કેવું હોય. ભગવાને ધનુષને અડવાના નામે જોરથી ઉપાડી લીધું છે ધનુષ્ય. અને એ શિવ ધનુષને અને ઠેકડો મારીને પ્રભુ કંસના સિંહાસન પાસે પહોંચી ગયા. પ્રભુ કહેવા લાગ્યા, તારા જેવા દુષ્ટોનો નાશ કરવા જ હું પૃથ્વી ઉપર આવ્યો છું. પ્રભુએ કંસ સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું. કંસ પણ બળવાન અને આ બાજુ કૃષ્ણ ભગવાન એની સાથે યુદ્ધ કરી રહ્યા છે. અને પ્રભુએ એના મસ્તક ઉપર જોરથી મુષ્ટિકા પ્રહાર કર્યો. અને પ્રભુએ કંસનો નાશ કર્યો છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુએ કંસનો નાશ કર્યો, પ્રભુએ કંસનો વધ કર્યો. આખા મથુરામાં આનંદ 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 રેલાયો છે કે જે દુષ્ટ પાપીથી ઘણા બધા વર્ષોથી અમે હેરાન હતા, એ કંસનો પ્રભુએ નાશ કર્યો છે. કંસનો નાશ કરતા વેદ પ્રભુએ જરાય વાર નથી લગાડી. કૃષ્ણ અને બલરામ બંને કારાવાસની અંદર ગયા. સૌ પ્રથમ એમના નાના ઉગ્રસેનને જેલમાંથી છોડાવ્યા અને આજે 12 વર્ષની તપસ્યા માં દેવકીની પોતાના પુત્ર વિયોગની કૃષ્ણ ભગવાન અને બલરામજી બંને કારાવાસની અંદર વસુદેવ અને દેવકીને છોડાવે છે. દંડવત નમસ્કાર કરી કૃષ્ણએ અને બલરામજીએ દંડવત નમસ્કાર કર્યા છે વસુદેવ અને દેવકીને. અને દેવકી અને વસુદેવ પોતાના પુત્રને જોઈને ભેટી પડ્યા છે. બહુ સુંદર દ્રશ્ય છે. કેટલા સમયે પોતાના પુત્રની પ્રાપ્તિ થઈ. માતૃવાત્સલ્ય ભાવ છલક્યો છે કૃષ્ણ પ્રત્યેનો. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. બંનેને કારાવાસમાંથી છોડાવ્યા. આ બાજુ નંદ બાબાને અને ગોપ ગોવાળોને પ્રભુએ સમજાવી અને ગોકુળ પાછા મોકલ્યા છે. પ્રભુ પોતે ન ગયા. બાબા, આપની સાથે રહેવાનો સમય પૂરો થઈ ગયો. હવે મારે મારા માતા પિતા વસુદેવ અને દેવકીને પણ સુખ આપવાનું છે. ત્યારે ઉગ્રસેનને નાનાને એ મથુરાનું રાજ્ય સોંપી અને શિક્ષા માટે, અભ્યાસ માટે વસુદેવજીએ કહ્યું કે એમના કુલગુરુ ગર્ગાચાર્યજી મહારાજને વાત કરી કે બંને બાળકોને શિક્ષા માટે, ભણવા માટે કોઈ સુયોગ્ય જગ્યા બતાવો. અને ત્યારે ગર્ગાચાર્યજી મહારાજે કીધું, ઉજ્જૈન નગરીમાં, ઉજ્જૈનમાં સાંદીપની ઋષિનો આશ્રમ છે. એ સાંદીપની ઋષિના આશ્રમમાં બંને ભાઈઓને ભણવા માટે મોકલીએ. 64 દિવસની અંદર 64 વિદ્યાઓ
કૃષ્ણ ભગવાન અને બલરામજીએ ગ્રહણ કરી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુને સુદામા જેવા મિત્રનો ભેટો થાય છે, સાથે રહે છે. સુદામાએ ખૂબ ભગવાનનું સુખ લીધું. ભગવાનને મિત્ર મળ્યા. સુદામા 64 દિવસમાં 64 વિદ્યા ભણી. 64 વિદ્યા ભણી અને જ્યારે ગુરુ દક્ષિણા દેવાનો વારો આવ્યો ત્યારે સાંદીપની ઋષિના પત્ની ગુરુ માતાએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારી પાસે શું ગુરુ દક્ષિણા લેવી? અમે તો ધન્ય થઈ ગયા. ભગવાનને સાંદીપની ઋષિ એમને ઉપાડી જાય છે, એમનું વધ કરી નાખે છે ગુરુપુત્રનો. પ્રભુએ એ શંખ ગોતી એમાં છુપાયેલા પંચજન્ય રાક્ષસને માર્યા. અને યમપુરીમાંથી સાંદીપનીના દીકરાને પાછા લઈને આવે છે પ્રભુ. અને ગુરુ માતાને ખૂબ સરસ આ ગુરુ દક્ષિણા કૃષ્ણ ભગવાન અર્પણ કરી છે. ધન્ય ધન્ય થઈ ગયા બંને કે પ્રભુએ ગુરુ દક્ષિણા કેવી આપી. અમારો પુત્ર જે મૃત્યુ પામ્યો એને યમપુરીમાંથી સજીવન કરીને પણ પ્રભુએ એ ગુરુ દક્ષિણા અર્પણ કરી છે. ચોસઠ દિવસની અંદર 64 વિદ્યાઓ ભણી અને પ્રભુ પાછા મથુરા પધારે છે. મથુરા પાછા પધાર્યા. મથુરાના રાજા ઉગ્રસેન એમના નાના અને એ રાજ્યમાં આવ્યા બાદ એ રાજ્યના મુખ્યમંત્રી જેને કહેવાય એ ઉદ્ધવજી અને કૃષ્ણ ભગવાનના ભાઈ થાય ઉદ્ધવજી. ઉદ્ધવજીને થોડુંક જ્ઞાનનું અભિમાન વધારે, કારણ કે સ્વયં એમના ગુરુ ઉદ્ધવજીના ગુરુ બ્રહ્મદેવ બ્રહ્માજી પાસે એને વિદ્યા ભણેલી એટલે એને જ્ઞાનનું અભિમાન અતિશય. ભગવાનનું સ્વરૂપ એ નિરાકાર સમજતા, નિરાકાર બ્રહ્મને જ બ્રહ્મ જાણતા. ઉદ્ધવજીને ખબર નથી કે પ્રેમ લક્ષણા ભક્તિ શું કહેવાય. આ બાજુ પ્રસંગ એવો બન્યો કે ઉદ્ધવજી બલરામજી સાથે બધા જમવા બેઠા અને માએ દેવકીએ આજે ભોજન પીરસવા માટે કૃષ્ણ ભગવાનની થાળીની અંદર માખણની કટોરી મૂકી છે. અને પ્રભુએ પગે લાગી અને આમ થાળીને થોડીક આઘી મૂકી દીધી. બીજું જે કઈ પણ જમાડશો ને ચાલશે, પણ માં આજ પછી હું તમને કહું છું ને મારી થાળીમાં કોઈ દિવસ માખણ નહીં મૂકતા. સાંભળવું છે ને? નંદલાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોતી.
નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે અરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હીરા મોતી નાહી મુગટ મજાના હીરા મોતી નાહી મુકટ મજાના હીરા મોતી નાહી મુગટ મજાના ઓ રાધાજીને એટલું કે જોરે ઓધામજી રાધાજીને એટલું કહેજો દામજી રાધાજીને એટલું કે જોરે ઓધામજી હમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમી ભરે આંખ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે 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 આજે રાત્રે કનૈયાને નીંદર નથી આવતી. ઉદ્ધવજી કક્ષમાં આવ્યા. હે ઉદ્ધવ, મને મારી જશોદા માં સાંભળે છે, મને મારા નંદ બાબા સાંભળે છે, મને મારી ગાયો સાંભળે છે, અને ગોપીઓ જેવી મને યાદ કરે ને મને રોવું આવે છે. મને મારી રાધા સાંભળે છે. ઉદ્ધવજી પરમ જ્ઞાની હતા. ઉદ્ધવજી કેવા લાગ્યા, હે કૃષ્ણ, તું તો બ્રહ્મ છો અને તને આ બધું શોભે? દેહ અને દેહના સંબંધનો ભાવ, આ બધું તું યાદ રાખ. ભગવાનને સામે ઉદ્ધવજી ઉપદેશ કરવા લાગ્યા. કૃષ્ણ ભગવાન કે હું બધું સમજુ જ છું, પણ મારી ગોપીઓ સમજતી નથી, મને યાદ કર્યા કરે છે. તો ઉદ્ધવજી કેવા લાગ્યા કે મને આજ્ઞા કર, હું એને સમજાવીને આવું ને બ્રહ્મરૂપ કરી દઉં, તને યાદ ન કરે ને એવા કરી દઉં. ભગવાન કે ઉદ્ધવને અભિમાન આવ્યું છે જ્ઞાનનું, અને એનું અભિમાન છે ને હવે ગોપીઓ ઉતારે ને તો જ મેળ પડે. માટે પત્ર લખ્યો છે ગોપીઓ ઉપર કૃષ્ણ ભગવાને, અને સુંદર પત્ર લખ્યો પ્રભુએ ગોપીઓ ઉપર. અને ઉદ્ધવજીને કીધું કે હું તમારો સંદેશો લઈને આવ્યો છું એવું ગોપીઓ માનશે કેવી રીતે? તો કે મારો આ પત્ર તમે એને વંચાવજો, એટલે સમજી જશે કે તમે મારો સંદેશો લઈને ગોકુળમાં ગયા છો. રાત્રિના અર્ધરાત્રિના સમયે ઉદ્ધવજી ભગવાનનો પત્ર લઈને નીકળી પડ્યા છે. જેવા જ રથમાં બેઠા, રથ ચાલવા માંડ્યો, પાછળથી કૃષ્ણ દોડ્યા અને કૃષ્ણ ભગવાન રાડો પાડતા રહ્યા કે હે ઉદ્ધવ ઉભા રહ્યો,
પત્રમાં મેં જશોદા મા માટે તો કઈ સંદેશો જ ન મોકલ્યો, સંદેશો મોકલવાનો ભૂલાઈ ગયો. કૃષ્ણ ભગવાન પાછળ દોડ્યા પણ રથ તો આગળ નીકળી ગયો. વહેલી સવારે ઉદ્ધવજીનો રથ નંદ બાબાના ઘરની નજીક ઊભો છે. યમુના નદીના કિનારે વ્રજની ગોપીઓ પાણી ભરવા માટે જાય છે ને જોવે છે કે રથ અક્રૂરજીને ગોપીઓ ક્રૂર કેવા લાગી છે કે ક્રૂર પાછા શું લેવા આવ્યા છે અમારી પાસેથી? અમારા કાનાને તો છીનવીને લઈ ગયા. અને ત્યારે ઉદ્ધવજી સ્નાન કરવા માટે યમુના જળમાં નદી કિનારે રથ લઈને પહોંચે છે. કેવા લાગે છે કે તમે કોણ? ઉદ્ધવજીએ કીધું, હું કૃષ્ણનો ભાઈ ઉદ્ધવ છું, મથુરા નગરીનો મહામંત્રી છું અને વ્રજ ગોકુળની ગોપીઓ માટે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. આટલું કહેતા તો બધી જ ગોપીઓ ભેગી થઈ ગઈ. શું સંદેશો લઈ આવ્યા છો? અને ત્યારે એ પત્રને જેવો જ ઉદ્ધવજી બારે કાઢે ને ત્યાં તો જટા જટી થઈ ગોપીઓની. આ પત્રમાં મારું નામ હશે. ઓલી ગોપી કે મારું નામ ક્યાં છે? ઓલી બીજી ગોપી કે મારું નામ ક્યાં છે? જટાજટ કરી અને પત્ર આખે આખો તોડી નાખ્યો. આમાં મારા પ્રભુના હાથ અડ્યા છે. મારું નામ ક્યાં લખ્યું છે? જટાજટી કરીને પત્ર આખે આખો તોડી નાખ્યો. એક 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 કટકો એક 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 ગોપીના હાથમાં છે. ઉદ્ધવજી કે પેલા સંદેશો સાંભળી તો લેવો તો. ક્રોધાયમાન થઈ ગયા ઉદ્ધવજી. અજ્ઞાની બેનો બધાય ગોપીઓ, અજ્ઞાની ગોપીઓ છો, આવી રીતે આચરણ કરાય? પેલા સંદેશો તો સાંભળી લેવો તો. પત્ર આખો તોડી નાખ્યો. ઉદ્ધવજી ક્રોધે ભરાયા. અમે તો ગામડાની સામાન્ય ગોપીઓ છે, અમે કઈ વિદ્યાભ્યાસ કરવા નથી ગઈ. અમને શું ખબર પડે કૃષ્ણએ શું લખ્યું છે? અમને તો એટલી ખબર પડે કે આ પત્રમાં કૃષ્ણના હાથનો સ્પર્શ થયો છે, બસ ઈ જ અમારે જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. ઉદ્ધવજી સમજાવવા લાગ્યા કે આટલી બધી પ્રીતિ રાખવી યોગ્ય ન કહેવાય. મથુરાનો રાજા બનવાનો છે કૃષ્ણ, હવે તમારી પાસે પાછો નથી આવવાનો. આ તો કૃષ્ણએ તમને યાદ કર્યા એટલે હું તમારી પાસે સંદેશો લઈને આવ્યો છું. અને ત્યારે એક એક ગોપી કહેવા લાગી, હે મારું નામ લીધું તું કનૈયાએ? મારું નામ લીધું તું કનૈયાએ? એક એક ગોપીએ ઉદ્ધવજીની ખબર લીધી. ભ્રમર ગીત ગાયું છે ગોપીઓએ, હે કનૈયા તું તો ભમરા જેવો છ. એક ફૂલને છોડીને બીજા ફૂલ ઉપર વયા જાય એમ અમને છોડીને હે કૃષ્ણને ભમરાનું બિરુદ આપી. અને પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય ઉદ્ધવજીને ગોપીઓએ સમજાવી. અને ગોપીઓ ભેગી થઈને રાધાજી પાસે જ્યારે અક્રૂરજીને લઈ ગયા ને ત્યારે રાધાજીએ કીધું કે કૃષ્ણ અમારાથી જુદા થયા જ નથી, જોવું છે તમારે? અને હૃદયથી જ્યારે રાધાજીએ યાદ કર્યા ને કૃષ્ણ એને એ ક્ષણે એ યુગલ છબીના દર્શન રાધા અને કૃષ્ણના અક્રૂરજી ઉદ્ધવજીને થયા છે. અને પછી તો બીજો ચમત્કાર બતાવ્યો કે કૃષ્ણ ગોપીઓથી પણ જુદા નથી થયા, જોવું છે તમારે? અને ગોપીઓ અંતરથી જેવા કૃષ્ણને યાદ કર્યા ને એક એક ગોપીને એક એક કાન, એટલા સ્વરૂપમાં કૃષ્ણ ભગવાને આજે ઉદ્ધવજીને દર્શન આપ્યા છે. આ પ્રેમ લક્ષણા ભક્તિની સામે ઉદ્ધવજીનું જ્ઞાન આજે નીચે પડી ગયું છે. જાને માં જેને જવાનું હોય એ જાનમાંથી નીકળવાની તૈયારી થાય. તો અહીંથી બધા જેને જાનમાં જવાનું હોય બધા ત્યાં પહોંચો. હાલો થોડીક ઉતાવળ રાખજો. 5:30 થઈ રહી છે. કાનુડાને પરણાવવાના છે હજી તો.
અક્રૂરજીને પ્રેમ લક્ષણા ભક્તિનું જ્ઞાન મળ્યું. અક્રૂરજી પાછા આવ્યા ખબર અંતર પૂછીને. જરાસંધે ચડાઈ કરી મથુરા ઉપર. કૃષ્ણ અને બલરામે જરાસંધ સાથે યુદ્ધ કર્યું, પણ જરાસંધને માર્યો નહીં. જરાસંધને ન માર્યો, પાછો મોકલી દીધો. 7 વખત આવી રીતે જરાસંધે ચડાઈ કરી અને 7 વખત પાછા મોકલ્યા છે જીવતે જીવતા. કૃષ્ણ ભગવાને બલરામને કીધું કે એને મારી ન નાખતો. કા ભાઈ એને મારવો નથી? તો કે ઈ જેટલી વાર જાશે ને એટલી વાર પાછું રાક્ષસોનું ને અધર્મી લોકોનું સૈન્ય લઈને આવશે. ભગવાન કે જેટલી વાર યુદ્ધ કરવા આવે ને આવા અધર્મીઓને પતાવી દેવા છે. 7 વખત જીવતો મૂક્યો, પાછો મોકલ્યો અને છેલ્લે જરાસંધે મોટું સૈન્ય યવનોનું કાલ યવનને યવનોનું મોટું સૈન્ય જરાસંધની સાથે જોડાયું અને કાલ યવન યુદ્ધ કરવા માટે આવ્યો. પ્રભુ કે આને મારવા માટે એક અલગ લીલા રચવી પડશે. રણ પ્રદેશની અંદર પ્રભુ દોડ્યા રથ લઈને અને કાલ યવન કૃષ્ણ ભગવાનને મારવા માટે પાછળ ત્યાં એક પર્વત આવ્યો ને પર્વતની અંદર એક ગુફામાં એક પુરુષ સૂતા છે. કૃષ્ણ ભગવાન આવી અને ત્યાં એ ગુફામાં સંતાઈ ગયા. કાલ્યવને જોયું, પણ કૃષ્ણ ભગવાને પોતાનું અંગરખું હતું ને એ ત્યાં સુતેલા મુચકુંદ રાજા એની ઉપર ઓઢાડી દીધું. મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દીધું અને કાલ્યવનને એમ થયું કે આ કૃષ્ણ જ છે જે ઓઢીને સૂતા છે. અને જેવું જ કાલ્યવને જઈ અને સીધી લત જ મારી. અંગરખું હેઠું ને મુચકુંદ રાજા જેવા જ ઉભા થયા ને આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ છૂટી અને કાલ્યવનનો નાશ થયો. રણ છોડીને પ્રભુ ભાગ્યા માટે પ્રભુનું નામ પડ્યું. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. કાલ્યવનનો નાશ કર્યો પ્રભુએ. પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આ મુચકુંદ રાજાને આપ્યા. મુચકુંદ રાજા દેવાસુર સંગ્રામ સમયે ઇન્દ્રની મદદ માટે યુદ્ધ કરવા ગયા. 2 પ્રહરમાં યુદ્ધ કર્યું અને પછી ઈચ્છા દર્શાવી કે મને મારું ઘર સાંભળ્યું છે, મને જવા દ્યો. ત્યારે ઇન્દ્રદેવે કીધું કે તારી પેઢીઓ ફરી ગઈ ત્યાં, કારણ કે દેવલોકની કલાક અને અહીંના કેટલાય દિવસો. પછી મુચકુંદ રાજાએ કીધું કે તો મને નિંદ્ર એટલે નિંદ્રાસન, નિંદ્રાનું વરદાન આપો અને મારી નિંદ્રા ત્યારે જ ખુલે જ્યારે મારી નિંદ્રા ખુલે ને ત્યારે મને પ્રભુના દર્શન થાય એવી નિંદ્રા આપો. તપ અને તપની સાથે નિંદ્રા એ મુચકુંદ રાજા સુઈ ગયા અને જેવી એની આંખો ખોલી અગ્નિની જ્વાળાઓ છૂટી. કાલ્યવનનો નાશ થયો અને પ્રભુના દર્શન મુચકુંદ રાજાને થયા. અભય પદની પ્રાપ્તિ કરાવી. ભગવાન પાસે વરદાન માંગ્યું મુચકુંદ રાજાએ કે પાછો જો મને મનુષ્ય જન્મ મળે તો આપની ભક્તિ કરવા માટે મને મળે એવું વરદાન આપો. અને ઘણા બધા સાહિત્યકારો એમ પણ કહે છે કે આ મુચકુંદ રાજા જ બીજા જન્મમાં નરસિંહ મહેતા થયા. ભક્ત જેમણે ભક્તિ માંગી પ્રભુ પાસે, બીજા જન્મમાં નરસિંહ મહેતા એ થયા. સાહિત્યકારો એમ કહે છે. મથુરા નગરીમાં કૃષ્ણ ભગવાન આવ્યા. બલરામજી અને કૃષ્ણ ભગવાને એક પ્રસ્તાવ મૂક્યો કે હવે મથુરામાં રહેવું નથી. વારંવાર જરાસંધ આક્રમણો કરે છે, આપણે નવી નગરીનું નિર્માણ કરવું છે અને ત્યાં જઈને વસવાટ કરવો છે. બધાય કેવા લાગ્યા કાનુડા તો તને બધાય રણછોડ કહેશે. પ્રભુ કે આ કલંક પણ મારી માથે લેવા હું તૈયાર છું.
પણ મારી પ્રજા જો સુખી થતી હોય, મારી સાથે સુખથી રહેવું હોય ને, યાદવ હોય તો મારી સાથે આવવું જ જોશે. વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા કરી, દ્વારિકા નગરીનું નિર્માણ કરો સમુદ્રના કિનારે પ્રભાસ ક્ષેત્ર પાસે. અને એ સમુદ્ર કિનારે જ્યાં અત્યારે આપણે બેટ દ્વારકા કહીએ છીએ ને, એ ટાપુ ઉપર દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું છે સમુદ્ર કિનારે. અને ભગવાન બધા યાદવોને લઈ અને મથુરા છોડીને હવે દ્વારિકા આવ્યા છે. અને દ્વારિકા તો આવ્યા, પણ દ્વારિકાનું રાજ્ય પ્રભુએ નથી સંભાળ્યું. દ્વારિકાનું રાજ્ય એ રાજ્યાભિષેક કરીને બલરામજીને, એ રાજ્યાભિષેક કરીને દ્વારિકાના રાજા બનાવ્યા બલરામજીને છે. પણ છતાંય પ્રભુને યાદવોએ નામ આપ્યું, બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. પ્રભુ દ્વારિકાધીશ કહેવાના. પ્રભુ દ્વારિકામાં રહેવા લાગ્યા છે આનંદથી, અને માતા પિતાને સુખ આપી રહ્યા છે બંને ભાઈઓ, દેવકી અને વસુદેવજીને. સમસ્ત યાદવ કુળે પ્રભુની વાતને માનીને દ્વારિકામાં રહેવા લાગ્યા છે. ઓખા મંડળના રાજા રેવત અને એ રેવતની પુત્રી રેવતીજી સાથે બલરામજીના લગ્ન થયા છે. અને હવે આપણે તૈયારીઓ કરવાની છે કનૈયાના લગ્નની. અહીંયા રેવતીજી સાથે બલરામજીના લગ્ન થયા છે. વરાળ દેશના કુંડિનપુરમાં રાજા ભીષ્મક અને ભીષ્મકના પુત્રી રૂક્ષ્મણીજી કેટલા વર્ષથી કૃષ્ણ ભગવાનના વખાણ સાંભળતા હતા. મને એના દર્શન ક્યારે થશે? અનેકવિધ વ્રત રૂક્ષ્મણીજી કરતા હતા કે મને મારા લગ્ન થાય ને તો આ કૃષ્ણ ભગવાનની સાથે થાય એવી પ્રાર્થનાઓ કરતી. જ્યારે જ્યારે પણ મોકો મળે ત્યારે ભગવાનના ગુણાનુવાદ એ સાંભળતી. કેવા પ્રતાપી છે, અનેકવિધ ગુણો એને જાણવા મળ્યા છે. વિદર્ભી ભીષ્મકઃ સુતામ શ્રીયો માત્રામ સ્વયંવરે પ્રમથ્ય તરસ્ય રાજ્ઞ સાલ્વાદી ચૈન્દ્ર પક્ષગાન. રૂકમયો ભીષ્મકનો દીકરો, એને એવી ઈચ્છા થઈ કે મારી બેન રૂક્ષ્મણી માટે સ્વયંવર ની તૈયારી કરીએ. જાનૈયા ઉતાવળા છે બહુ, હજી વાર છે યાર, રમો એમને કઈ. હે હજી વાર છે, થોડીક વાર નાચો એમને કઈ. અહીંયા રૂક્ષ્મણીજીને ખબર પડી કે મારા લગ્નની તૈયારી થઈ રહી છે. રૂકમયો ભીષ્મક રાજાને કહેવા લાગ્યો કે સ્વયંવર કઈ નથી કરવું, મારો મિત્ર શિશુપાલ અને મારા શિશુપાલ મિત્રની સાથે જ રૂક્ષ્મણીને પરણાવી દેવા છે. રૂક્ષ્મણીજીએ મનમાં વિચાર કર્યો કે ગમે તે થાય, શિશુપાલ હારે તો મારે પરણવું જ નથી.
ભીષ્મક તો વૃદ્ધ થઈ ગયા, ઘરમાં ચાલે છે રૂકમૈયાનું બધું. રૂક્ષ્મણીજી જાણતા હતા કે ભાઈ કોઈનું હાલવા દેશે નહીં, મારી ઈચ્છા પ્રમાણે ચાલશે નહીં, મને ધરાડ આ શિશુપાલ સાથે પરણાવી દેશે ને મારી ઈચ્છા તો કનૈયાને પરણવાની, દ્વારકાધીશને પરણવાની છે. અને સુંદર પત્ર રૂક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાન ઉપર લખ્યો ને બ્રાહ્મણને એ પત્ર મોકલ્યો છે બ્રાહ્મણની સાથે. પોતાની મનની ઈચ્છાઓ વ્યક્ત કરીને કે હે કનૈયા, મેં તમારા કેવા કેવા ગુણગાન હે દ્વારકાધીશ સાંભળ્યા છે અને મનોમન હું આપને મારા પતિ રૂપે સ્વીકાર કરી ચૂકી છું. આપ મારી ઉપર અનુકંપા કરો, મારી ઉપર કૃપા કરો અને મારું હરણ કરી જાઓ એવી વિનંતી. શ્રુત્વા ગુણાન ભૂન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવહેર રતોંગ તાપમ રૂપમ દૃશા દૃશિમતામ ખિલાર્થ લાભમ ત્વત્ય ચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ ને પત્ર લખ્યો છે બ્રાહ્મણ દેવની સાથે. અને પત્રમાં પાછું એડ્રેસ પણ મૂક્યો, અમારા કુળદેવી માતાજીની આવું દર્શન કરવા જાઓ આ દિવસે આ સમયે, ત્યારે તમે ત્યાં એ સમયે પહોંચી અને મારું હરણ કરી જજો. વૃત્તાંત આખું પત્રમાં રૂક્ષ્મણીજીએ લખીને મોકલેલું કે જો તમે મારો સ્વીકાર કરો એવી મારી વિનંતી છે અને મારી વિનંતીને તમે સ્વીકારી અને મારું હરણ કરવા માટે તમે આવો, આવી પ્રાર્થના રૂક્ષ્મણીજીએ પત્રની અંદર કૃષ્ણ ભગવાનને કરી. અમે લગ્ન લખ્યા હોય ને ગોર બાપા લઈને જાય. અહીંયા રૂક્ષ્મણીજીએ રૂક્ષ્મણીના પત્રમાં ઈચ્છા વ્યક્ત કરીને એક પ્રકારના લગ્ન જ લખ્યા કહેવાય. અને લગ્ન અમે ગોરબાપા લઈને જાય એવી સિસ્ટમ હતી પેલા. પ્રભુએ પત્ર વાંચ્યો અને વળતો જવાબ આશ્વાસનનો પ્રભુએ બ્રહ્મદેવના હાથે મોકલાવ્યો. દેવી તમે ચિંતા નહીં કરતા, તમારા મોકલેલા એડ્રેસે બરાબર સમયે પ્રભુ કે હું તમારું હરણ કરવા આવીશ. અને બરાબર લગ્નની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અને કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ રથની અંદર બેસી અને રૂક્ષ્મણીજીનું હરણ કરવા માટે દ્વારિકાથી વિદર્ભ પ્રદેશ તરફ નીકળી ગયા છે. આ બાજુ રૂક્ષ્મણીજીએ પિતાશ્રી ભીષ્મકને કીધું માતાજીના દર્શન કરવા જવું છે, સખીઓની સાથે દાસીઓની સાથે. રૂક્ષ્મણીજી પોતાના ઘરેથી નીકળી ગયા. અને માતાજીના મંદિરે પહોંચી ગયા. અને આ બાજુ તો શિશુપાલનો હરખ માતો નથી. જાન લઈને શિશુપાલ વિદર્ભમાં વિદર્ભ એટલે કઈ જગ્યા કોઈને ખબર છે? આ ભીષ્મક રાજાનું રાજ્ય ક્યાં હતું ખબર છે? અમરાવતી. ક્યાં?
અમરાવતી રુક્ષ્મણીજીનું મંદિર છે ત્યાં અમરાવતીમાં આજની તારીખમાં પણ શિશુપાલ તો સજી ધજીને પરણવા માટે જાન લઈને આવી ગયા. જાનનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ત્યાં આ બાજુ ભીષ્મક રાજાના સેવકો દાસીઓ બધા કેવા લાગ્યા કે રુક્ષ્મણી ક્યારના માતાજીના દર્શન કરવા ગયા, હજી સુધી નથી આવ્યા. મોડું શું થયું? આખા વિદર્ભમાં ચર્ચા ફેલાઈ ગઈ કે રુક્ષ્મણી હજી સુધી કેમ નથી આવ્યા દર્શન કરીને. આ જાન આંગણે આવી ગઈ. અને આ બાજુ કૃષ્ણ ભગવાન રથ દોડાવતા દોડાવતા માતાજીના મંદિરે પહોંચ્યા. રુક્ષ્મણીજી કે ધન્ય થઈ પ્રભુ મને લેવા આવ્યા. માતાજીને મનોમન ક્યારના પ્રાર્થના કરી રહ્યા હતા કે હે માં, આજે મારી લાજ રાખજો કનૈયા. દ્વારકાધીશ મને તેડવા આવી જાય જલ્દીથી. જો મારો ભાઈ રૂકમૈયો આવી ગયો ને તો મને પરાણે પરણાવી દેશે શિશુપાલ હારે. અને એ પેલા તો કૃષ્ણ ભગવાન રથ દોડાવતા પહોંચી ગયા છે. રુક્ષ્મણીજીને હાથ પકડી પ્રભુએ પોતાના રથમાં બેસાડ્યા અને રથ દોડાવ્યા. બાજુ વિદર્ભમાં ખબર પડી કે દ્વારકાધીશે રુક્ષ્મણીનું હરણ કર્યું છે. રૂકમયો અને શિશુપાલ બંને મોટું સૈન્ય લઈને કૃષ્ણને મારવા માટે, દ્વારકાધીશને મારવા માટે યુદ્ધ કરવા માટે આવી પહોંચ્યા છે. બંનેની સાથે યુદ્ધ કર્યું. રૂકમયો અને શિશુપાલનું સૈન્ય નષ્ટ પામ્યું, અધમુઆ કરી નાખ્યા ભગવાને. અને જ્યારે રૂકમૈયાને પ્રભુ મારવા જાય છે ને ત્યારે રુક્ષ્મણીજીએ હાથ પકડી લીધો. પ્રભુ એમને ક્ષમાદાન આપો, ગમે એવું હોય મારો ભાઈ છે અને ક્ષમાદાન આપી દો. પ્રભુએ એમને ક્ષમા કરી અને રુક્ષ્મણીજીને લઈ અને પ્રભુ દ્વારિકામાં પધાર્યા છે. અને આ વાતની જાણ જ્યારે બલરામજીને થઈ, બલરામજી આવીને કનૈયાને ઠપકો આપવા માંડ્યા. કનૈયા એકલો દોડ્યો ગયો હરણ કરવા માટે. મને જરા કેવું તો ખરી, મોટી આફત આવી, માથે આવડું મોટું સૈન્ય, એકલા યુદ્ધ કર્યું ને ઠપકો આપ્યો. આવી રીતે કરાય? મને જાણ તો કરાય. ભગવાને ઈશારો કર્યો, રુક્ષ્મણીજીની સામે તો મને ન ખીજાવ. દાઉ ભૈયાને કીધું કે અત્યાર સુધી ભલે ને ગમે એમ ઢગલાવતા હતા, પણ હવે તો બાજુ મુભા જોવો, એની સામે તો મને દાટ ફિટકાર ના કરો. અને રેવતીજી અને બલરામજીએ ભવ્ય સ્વાગત દ્વારિકાની અંદર કર્યું છે. અને હવે આગળ રેવતી અને બલરામજી કનૈયાનું દ્વારકાની અંદર ભવ્ય લગ્ન કરાવવા માટે, વિવાહ સંસ્કાર માટે આખી દ્વારિકા નગરીને શણગારવામાં આવી છે. એ સુંદર દ્રશ્ય આપણે બુચ પરિવાર દ્વારા આજે બુચ પરિવાર જાનૈયા બન્યા છે. કોણ જાનૈયા છે?
સુશાંતના લગ્ન પછી પહેલી વાર 10 વર્ષે આગાડી કેવાડ વગાડો ભાંગડા ભાંગડા વગાડો મંજીભાઈ निर्विघ्नेन शुभं भवतु भाई 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 એને પકડી રાખજો ધીમે ધીમે આવી જવાનું ધ્વનિ ચાર ભેગી તું લેવા તમે બે બેનો બોલાવે આ બતાવવાની હાલો છાપ આવી છે એવી રીતે જ્યારે માં રૂકમણીની છાપ આવી છે તો એક કડી આપણે છાપની પણ લઈએ. આજે શાસ્ત્ર અને સંગીત સાથે આપણે લગ્ન વિધિ કરવાની છે.
અરે મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ રે મોટા ઘરની છાપ આવી ચાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ રે અરે છાપમાં सर्वकार्यार्थसिद्धे साक्षात् कुसुमोदरश्च विंशतितमे कलियुगे कलिपदमचरणे भुरलोके भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गते गिरिगिरनारक्षेत्रे राज्यदुर्गनगरे अद्राद्य महामहोदय ओम गोत्रोत्कण्डाय देव ओम शर्मा अहम मम आत्मना श्रुति स्मृति पुराण वेदोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थम ऐश्वर्य अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल संरक्षणार्थम लोके सहायं राजद्वारे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम उक्त कर्म महाकारे ओम पूर्पुरार्चनमादाय वायु पाणिनि चमचे भरी राखजो सदरादो निर्विघ्नता सिद्धि अर्थम दिग्रक्षण कुलचाराधनम सूर्य दीप ब्राह्मणानां नमस्कार पूर्वक पूजन अर्चन महा वामस्ते अक्षदानं गृहीत्वा वामपादेन भूमिं त्रिवारं धारयेत नेत्रे उदकसर्वभयक्षयोस्तु नेत्रे उदकस्पर्शः दक्षिणदिशायां भैरवं नमस्कारः राजसेव्यमानपावनादिपङ्कजं व्यालयं नखुन्द्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालवैरवं भजे उत्तरे हनुमन्तध्यानं महाबलधामं हेमशैलाब्जदेहम् धनुजवनकृतालं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीष्टं रघुपतिप्रियभक्तं वातजातं नमामि ॐ अहं हनुमताय नमः बोधिपदेवरूपस्वां कर्मशाखे हविघ्नगुरो ओम दीपसदेवताय नमः नमस्कार नमस्करोमि ओम हस्ते गन्धाक्षपुष्पं गृहीत्वा गणपति ध्यानं गणानन्दवा गणपति गो हवामहे प्रियानन्दवा प्रियपति गो हवामहे निधीन प्रिया निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम गं गणपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि जलमादाय अनया पूजया संघस परिवार प्रियता नमः समय समय भरदे सावधान कन्या दादा सावधान दीपा दिग्रह प्रदियो नलपुबरो सुरगो हरे ओम भूर्भुवस्वः
એવા ત્યારે બાયરાની વિધિ શરૂ થવાની પાણીની ચમચી ભરી રાખો વિષ્ણુ સ્વરૂપાય પાણીની ચમચી રૂક્ષ્મણીને જોતા હોય ત્યારે અત્યારના યુગ પ્રમાણે આપણા પાર્ટી પ્લોટમાં લગ્ન હોય ને ત્યારે કલાકારો ગાતા હોય છે. પણ એક ભાવ છે આને તમે ફિલ્મનો ગીત સમજો તોય ભલે હું તો મારા ભાવથી ગાઉં છું. કૃષ્ણ રૂક્ષ્મણીનું સ્વરૂપ જોઈને શું કહે છે? સાથ રહે તુજકો સાથ સવેરે मस्त मस्त डोले दिल का ले गए थे मस्त मस्त डोले मेरे दिल का ले गए थे पहले पहले उठा जो सोला ये प्यार का भड़का हरी भड़का भड़का अक्षान्नं हे मदन्तयोगप्रिया अधोगदा अधोगद स्वभानवो विभ्राणपिष्टयः मदेजो जान्विन्द्रदेवरे अक्षदाने पुष्पङ्गमाल्यादिने सुगन्धेने मालत्यादिने वे प्रभो मया निदानि पुष्पाणि गृहाण परमेश्वर पुष्पाणि सौभाग्य परिमल द्रव्याणि समर्पयामि. પણ આ લગ્ન વિધિની અંદર ફક્ત ને ફક્ત તો કે દેવતાઓનું પૂજન અને ફેરા એટલે આપણે ભગવાનની પૂજા કરીએ. શુભમોહૃદંખે મગલિયાણ આરોગ્ય ઐશ્વર્યં નિર્વિઘ્નેન શુભં ભવતુ. કરે છે ને ઈશ્વરીં સર્વભૂતાનાં તામેવ ભવે શ્રિયં. मोघदेशो मो राजा विद्वान्यगमादमुच्यत.
गोत्रः अत्रे गोत्रस्य अत्रे सोमदुर्वासा इति त्रिप्रवरस्य सामवेदस्य कौतुमी शाखा ध्यायिने श्री विष्णुसेनस्य प्रबोधराय अत्रि गोत्रस्य अत्रि सोमदुर्वरस्य सामवेदस्य कौतुमी शाखा ध्यायिने श्री कृष्ण स्वरूपस्य वराय अथ कन्या गोत्रोच्चारः ओम बृहस्पति गोत्रस्य पंचप्रवरस्य ऋग्वेदस्य अश्वालयिनी शाखा ध्यायिन श्री ब्रह्मण प्रबोधरे बृहस्पति गोत्रस्य पंचप्रवरस्य ऋग्वेदस्य अश्वालयिनी शाखा ध्यायिने मरीचि पौत्रे अत्रि ओम बृहस्पति गोत्रस्य पंचप्रवरस्य ऋग्वेदस्य अश्वालयिनी शाखा ध्यायिने कश्यप शर्मणः पुत्रे बृहस्पति गोत्रस्य उभयो पाणिग्रहणं शुभं भवतु। આખું મોટું આંખ रघुकुल रीत सदा चली आई प्राण जाए मन जाई राम सिया राम का खूब गाँव संग આવી જાવ આજે બધાએ લાવો લેવાનો મંડપ મધ્ય વર કન્યાનો મંગળ ગીત બંને પક્ષી આનંદ
साथ में रहना जीवन साथी साथ में रहना और नहीं कुछ तुमसे कहना और नहीं कुछ तुमसे कहना जीवन साथी जीवन साथी जीवन साथी साथ में रहना जीवन साथी साथ में रहना मंगलियों मंगल गायो नादान देवाय रे फुलड़ा के ओरम बजे ससुराय सौने हये आज हर सुन माय अचर बिहारी राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम रघुकुल रीति सदा सुनियाई राम लाल पर्वतन श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम हेलो आ लोकाचार નથી એટલે વરરાજા જ આગળ રહે હો કન્યા આગળ નહીં થાય આ લોકાચાર પ્રમાણે લગ્ન નથી કરાતા એટલે વરરાજા જ આગળ રહેશે ચોથા ફેરામાં પણ महाप्रभु वल्लभ प्रभु जी नामी जाने दर्शन मर मोही मारा મસ્ત એવો કંસાર પીરસાઈ રહ્યો છે અને કહેવાય ને કે કંસાર જેટલો મીઠો હોય ને એટલો સંસાર મીઠો એ તો જોરદાર હોય મીઠો જ રહે એ મારી પાસે છે એ ભલે રે થોડીક વાર
તું ખાલી 2 વાટકા તૈયાર કરી દે ને 2 થાળી મૂકી દે સંસાર કે વો કર્યો લાગે લાડુ લાડી જમેરે સંસાર સંસાર કે વો કર્યો લાગે નાને મારી કે નિહાર સંસાર કામ કરો ને બેન 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 આજે જ્યારે પ્રીતમ ને એના પ્રેમ મળી ગયા છે કૃષ્ણ નવી રીત મળી જાશે સુજો ભગવાન ને જમાડો ઓમ પ્રાણાય ઓમ પાનાય ઓમ ધ્યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય નૈવેદ્યાંતે આચમનીય મુદ્રા ભૂષણ નમઃ આનંદ મંગળ કરું હરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગળ કરું હરિ ગુરુ સંતની સેવા પ્રેમ કરીને મંદિર બદલાવો પ્રેમ કરીને મંદિર બદલાવો સુંદર સુંદરા દેવા રે વાલા સુંદર સુંદરા દેવા આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગળ કરું આરતી હરિ
સંતની સેવા મારે આંગણે તુલસીનો પ્યારો મારે આંગણે તુલસીનો પ્યારો શાલિગ્રામની સેવા વાલા શાલિગ્રામની સેવા વાલા આનંદ મંગળ કરું આરતી હરિગુરુ શંકરની સેવા વાલા આનંદ મંગળ ભગવતી તમારા ગુરુજી ના ચરણે ગંગા જમના રે વાલા ગંગા જમના રે વાલા આનંદ મંગળ કરું આરતી હરિગુરુ શંકરની સેવા આનંદ મંગળ કરું આરતી આનંદ મંગળ કરું આરતી હરિગુરુ શંકરની સેવા આનંદ મંગળ કરું આરતી હરિગુરુ સંતની સેવા આપ દર્શન દેવા વાલા આનંદ મંગળ કરું આરતી હરિગુરુ સંતની સેવા વાલા પિતા